અને એટલા માટે ભાગવતમાં જે ધર્મ નો ઉપદેશ છે એને ભાગવત ધર્મ કહે છે. અને માત્ર સનાતન જ નથી, એ એટલો બધો પરફેક્ટ અને ઉદાર છે કે આ વૈશ્વિક ધર્મ બનવાની હેસિયત રાખે છે. એટલા માટે સનાતન ધર્મના સિદ્ધાંતોને અનુસરશે તો જ વિશ્વનું કલ્યાણ થાય. આ સનાતન ધર્મમાં આપણે પેદા થયા એટલા માટે નથી બોલતા. આના વિચારો તમે એનો કમ્પેરેટિવ સ્ટડી કરો. વૈશ્વિક ધર્મ બનવાની એક યોગ્યતા, એક ઉદારતા, એક ઊંડાણ, એનું ફિલોસોફિકલ ઊંડાણ, એની આચરણની ઊંચાઈ, એનું સર્વસમાવેશીપણું, એની પરમત સહિષ્ણુતા, આ સનાતન ધર્મને વૈશ્વિક ધર્મની કેટેગરીમાં મૂકી શકે. સનાતન ધર્મ બધાનો सम्मान करता शिखवा, सबका आदर करता. मैं सबकी माता का आदर करूंगा, सबकी माता को प्रणाम करूंगा. ये मेरे संस्कार हैं जो मेरी मां ने ही दिए हैं. लेकिन मैं ऐसे संस्कार देने वाली मेरी मां की पूजा करूंगा. मैं सभी धर्मों का आदर करूंगा, लेकिन ऐसा मुझे सिखाने वाला मेरा सनातन धर्म, उसकी मैं पूजा करूंगा. केवल आदर नहीं, उसकी मैं पूजा करूंगा. पण हूँ कया करूँ हमेशा कि उदारता और सहिष्णुता ए सनातन धर्मनी ओळखाण छे, एनो परिचय छे. पण आपणी उदारता आपणी मूर्खता न बनी जाए અને આપણી સહિષ્ણુતા આપણી કાયરતા ન બની જાય, એની સાવધાની રાખવી પડશે. આપણે ઉદાર છીએ, બેવકૂફ નહીં. આપણે સહિષ્ણુ છીએ, કાયર નહીં.